તમારી પાસે પણ જો ગ્રાન્ડ વિટારા હોય, કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય, આંચકા મારવાનો પ્રોબ્લેમ હોય, ગાડી દબાવવાનો પ્રોબ્લેમ હોય, જે લોકોને એવું હોય છે કે ભાઈ સીએનજી માં પિકઅપ નથી આવતું, તો આ છે ગ્રાન્ડ વિટારા. આની અંદર આપણે હાઈ બૂસ્ટનું એડવાન્સર લગાવેલું છે, મિલાનો એઆઈ ટેકનોલોજી વાળી સીએનજી કિટનું કામ કરેલું છે. હવે આપણે 0 સ્પીડ આપણે સેકન્ડ ગિયરમાં ગાડીને ઉપાડશું. તમે ખાલી પિકઅપ જુઓ અને ગાડી સીએનજી માં ચાલુ છે, સીધો સેકન્ડ ગિયર જ આપણે કરેલો છે. આ જો વિધાઉટ એક્સેલેટર આપણે ગાડી ઉપાડેલી છે, વિધાઉટ એક્સેલેટર આપણે આપેલું નથી. ઉપાડો ભરતભાઈ. હવે તમે પિકઅપ જુઓ ગાડીનું. આ સેકન્ડ ગિયર ની અંદર ગાડી સ્ટાર્ટિંગમાં ઉપડી, પિકઅપ જુઓ તમે. તમને સીએનજી માં કે પેટ્રોલમાં 1% નું પણ વેરિએશન ન આવે એ રીતનું મારુતિ ઓટો ગેસ આખું ભરોસાથી ગેરંટી વાળું કામ કરીને આપે છે. હવે હું તમને આ અમે ટેસ્ટિંગ ટ્રાયલ લીધેલો છે. હવે કસ્ટમરનો રિવ્યુ આપણે સાથે લઈશું. કસ્ટમર આપણા વર્કશોપ પર છે, અમે ટેસ્ટિંગ ટ્રાયલ માટે નીકળેલા છીએ. ક્યાં રહેવાનું તમારે? કડીશ. ઓકે, અત્યારે તમે સીએનજી માં ચલાવો છો, કઈ ડિફરન્ટ લાગે પેટ્રોલમાં કે સીએનજી માં? કોઈ ફરક નહીં લાગે. કોઈ આંચકો, જર્કિંગ, કોઈ વસ્તુ? કમ્પ્લીટ ગાડી ચાલે છે. ઓકે, કઈ રિઝલ્ટમાં આમ તેમ નથી સેજ પણ પેટ્રોલ જેમાં પેટ્રોલમાં કે ગેસમાં કઈ લાગતું નથી ને? કોઈ તકલીફ નહીં ગાડી. હવે આ કસ્ટમરનો રિવ્યુ છે. તમારી પાસે પણ જો ગ્રાન્ડ વિટારા હોય, કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય, આંચકા મારવાનો પ્રોબ્લેમ હોય, ગાડી દબાવવાનો પ્રોબ્લેમ હોય, તો કોન્ટેક્ટ કરો મારુતિ ઓટો ગેસનો. તમને 100% પ્રોબ્લેમ સોલ્વ કરીને આપશે.